પતંગાના કદી સમજે, અગર સમજે તો કહી દેવું, દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. પતંગાના કદી સમજે, જો સમજે તો કહી દેવું, દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. નમો નમઃ. તો આ ગીત સાંભળી અને અહીં જોઈ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે પ્રકાશ રિલેટેડ વાત કરવાના છીએ. પ્રકાશ, જ્યોત, એક દીપ, એક તેજ, એક ઉર્જા, એના રિલેટેડ વાત કરવાના છીએ. તો અહીં તમે એક શ્લોક વાંચી શકો છો, જે આદિત્ય હૃદય સ્તોત્ર એની અંતર્ગતથી આ એક શ્લોક અહીં લીધેલો છે. શ્લોક એવો છે કે નમઃ પૂર્વાય ગિરએ પશ્ચિમાયાદ્રયે નમઃ, જ્યોતિર્ગણાનામ પતયે દિનાધિપતયે નમઃ. જ્યોતિર્ગણાનામ પતયે, કે જેટલી જ્યોતિઓ છે એ બધાના ગણાનામ પતયે, જ્યોતિર્ગણાનામ પતયે, કે જ્યોતિઓની અંદર જે ગણ અધિપતિ છે એ કોણ છે? તો કે સૂર્ય ભગવાન. તો જ્યોતિર્ગણાનામ પતયે દિનાધિપતયે નમઃ વંદન કરીએ છીએ. કારણ કે જ્યારે આપણે પ્રકાશ વિશે વાત કરવાના હોઈએ તો પ્રકાશના જે મૂળ સ્ત્રોત છે, ઉર્જાનો મૂળ સ્ત્રોત જે છે, આપણી આજની જે વાત કરવાના છીએ એનું જે મૂળ ઘટક છે એમને, સૂર્યને આપણે વંદન કરીએ છીએ. હવે હું મારી વાતને આગળ રજૂ કરું એ પહેલા હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું. એ વિડીયો તમે ખૂબ ધ્યાનથી જોજો. કેવો લાગ્યો તમને બધાને વિડીયો? જોયું? મજા આવી? પણ એક વસ્તુ નોટ કરી બધાએ કે એ જે કીટક હતું તે પ્રકાશની ઇર્દ ગિર્દ ફરતું હતું, એને ગોળ ગોળ ફરતું હતું. પ્રકાશના જ્યાં સુધીના કિરણો ફેલાતા હતા તે તરફ એ આકર્ષાતું હતું. એ વાત કહેવા માંગુ છું, શાસ્ત્રોક્ત તો છે જ, સાથે સાથે હું તમને કે વૈજ્ઞાનિક કારણે પણ એમાં શું છે. તો એ જે આપણે વિડીયો જોયું કે મકોડો હતો તે પ્રકાશની આજુબાજુમાં પ્રદક્ષિણા કરતો હતો. અને આપણે બધા જ જાણીએ છીએ કે હરેક વસ્તુ, હરેક પાર્ટિકલ કોઈક ને કોઈક વસ્તુની પ્રદક્ષિણા કરે છે. આપણે જોઈએ તમે પહેલા જ જ્યોતિર્ગણાનામ પતયે દિનાધિપતયે નમઃ શું કામ કીધું? સૂર્ય ભગવાનનો ઉલ્લેખ શું કામ કર્યો?
કારણ કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તે પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તેની ઇર્દ ગિર્દ ફરે છે. મતલબ યથા પિંડે તથા બ્રહ્માંડે, મેં પહેલા આગળ પણ તમને આ વાત કરેલી છે કે જેવું દેહમાં છે તેવું જ બ્રહ્માંડમાં છે. તો જેવી રીતે એક કીટક છે એ પ્રકાશની ઇર્દ ગિર્દ પરિક્રમા કરતો હતો, એવી જ રીતે ઈ પણ એક પ્રકૃતિ છે અને અત્ર તત્ર સર્વત્ર જે જગ્યાએ આપણી દ્રષ્ટિ થાય છે એ પણ પ્રકૃતિ છે. તો પ્રકૃતિનો ગુણધર્મ બધી જગ્યાએ એક સરખો લાગુ પડે છે. એટલા માટે આપણું શરીર પણ પ્રકાશ તરફ આકર્ષાય છે. એક વસ્તુ તરફ તમારા લોકોનું ધ્યાન ગયું હોય તો કે વૃક્ષો છે એ પૂર્વ દિશા તરફ વધારે નમેલા હોય છે. હરેક પ્રકૃતિ પ્રકાશ તરફ આકર્ષાય છે. જે વસ્તુ ઉપર આપણી દ્રષ્ટિ પડે છે એ દ્રષ્ટિ પડવાનું કારણ પણ પ્રકાશ છે. જેવી રીતે એક કીટક હતું એ ગોળ ગોળ જે રીતે ફરતું હતું, એવી જ રીતે હોઈ શકે કે એ જ કારણ છે કે યથા પિંડે તથા બ્રહ્માંડ, કે બ્રહ્માંડની અંદર પણ આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ અને પરિક્રમણ કરે છે. અને આ તો વિજ્ઞાન પણ કહે છે. તો કે જે રીતે તમે વિડીયોની અંદર જોયું કે એવી જ રીતે પ્રકૃતિનો નિયમ બધી જગ્યાએ સમાન છે. પ્રકૃતિ બધી જગ્યાએ એક સરખું જ કામ કરે છે. જે રીતે કીટક ગોળ ગોળ ફરતું હતું, એવી જ રીતે આપણી પૃથ્વી પણ સૂર્યની આજુબાજુમાં પરિભ્રમણ અને પરિક્રમણ કરે છે. હરેક વસ્તુ છે તેનું આકર્ષણ ઉર્જા તરફ રહેલું જ છે. એટલા માટે શાસ્ત્રોમાં પણ કહે છે કે વિદ્યા મેળવવા માટે પૂર્વાભિમુખ બેસવું જોઈએ. શું કામ? કે ઉર્જાનો સ્ત્રોત પૂર્વ દિશામાંથી ઉગે છે. પૂર્વ દિશા તરફ સૂર્યનું ઉદય થાય છે. એટલા માટે પૂર્વ દિશામાં પ્રબળત્વ છે, એટલા માટે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એટલા માટે પૂર્વ દિશાને પ્રબળત્વ આપવામાં આવ્યું છે. એ તમને કોઈ પણ શાસ્ત્રમાંથી મળે તો મને જણાવવા વિનંતી. તો જેને આ ખ્યાલ પડે એ મને જણાવજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય માતા.